મેંદરડા ગ્રામ પંચાયત દ્વારા મિલકત જપ્તી અને સીલ કરવામાં આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગ્રામ પંચાયત દ્વારા અગાઉ નોટિસો ફટકારવામાં આવી હતી. મેંદરડા ગ્રામ પંચાયત દ્વારા ઘણા લાંબા સમયથી ગ્રામજનો, વેપારીઓ સહિતનાઓને ગ્રામ પંચાયત દ્વારા વેરો ભરપાઈ કરવા માટે નોટિસો ફટકારવામાં આવી હતી. જેના અનુસંધાને અનેક લોકોએ વેરો પંચાયત કચેરી ખાતે ભરપાઈ કર્યો છે. ત્યારબાદ અનેક લોકો દ્વારા વેરો ભરપાઈ નહીં કરાતા આશરે 80 થી 100 જેટલા મિલકત ધારકોને નોટિસો ફટકારવામાં આવી હતી. વેરો નહીં ભરાતા આજે જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ તેમજ વેરા વસૂલાત ટીમ તેમજ સરપંચ, ડી ખાવડુ, મંત્રી પી.જે. રાવલ, ટીડીઓ વગેરે દ્વારા કડક કાર્યવાહી કરવા માટે મેંદરડા નગરમાં મિલકતોની જપ્તી લઈ સીલિંગ પ્રક્રિયા કરવામાં આવેલ છે. ત્યારે કેટલાક લોકોએ વેરા વસૂલાતની અને ગ્રામ પંચાયતની ટીમને સ્થળ પર વેરો ભરી આપેલો હતો અને જ્યારે આશરે 2.5 લાખથી વધુ વેરો ભરપાઈ થયો છે. આજથી શરૂ થતી આ કડક કાર્યવાહી હજુ આગળ પણ કરવામાં આવશે તેમ ગ્રામ પંચાયત મંત્રી એ જણાવ્યું હતું. જે કેસની ગુજરાતી સાથે કમલેશ મહેતા, મેંદરડા. હું પી.જે. રાવલ, તલાટી મંત્રી મેંદરડા. આજ રોજ 20/3/2025ના રોજ માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી નીતિન સાંગવાન સાહેબ તથા માનનીય તાલુકા વિકાસ અધિકારી શ્રી તુષાર રાદડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ તથા વેરા વસૂલાતની કડક કાર્યવાહી સૂચના અનુસાર કરવામાં આવે, જેમાં આજરોજ મેંદરડા ખાતે મોટા બાકીદારોને નોટિસ આપેલ હતી. એ અનુસંધાને સીલિંગની કાર્યવાહી કરવામાં આવે, જેમાં સ્થળ ઉપર અમે વેરા વસૂલાત માટે જતા મોટાભાગના બાકીદારોએ ખૂબ જ સહકાર આપ્યો છે અને સ્થળ ઉપર વેરો ભરી અને સીલિંગ પ્રક્રિયાની જે કંઈ પણ કામગીરી હતી એમાં સહકાર આપેલો છે. અને જે લોકોએ વેરો નથી ભર્યો એ લોકોમાં સીલિંગ પ્રક્રિયાની કાર્યવાહી કરવામાં આવેલ છે. અને આ કાર્યવાહીમાં મામલતદાર કચેરી મેંદરડા તરફથી પણ અધિકારીઓએ સહકાર આપેલો છે. પોલીસ સ્ટાફ તરફથી કાયદો વ્યવસ્થા અને બધા કામ માટે સહકાર આપેલ છે. તાલુકા પંચાયતમાંથી પણ અધિકારીઓ આવી અને સહકાર આપેલ છે. જય હિન્દ, જય ભારત. આપને જે આજે નોટિસ મોકલેલી છે અબાઉટ કેટલી નોટિસ હશે? અંદાજે તો એક દિવસની અંદર આપણે જે મિલકતો કવર કરી શકીએ એટલે 80 થી 100 જેટલી આપણે નોટિસો જનરેટ કરેલી હતી અને એમાં મોટા ભાગે આપણને સફળતા મળેલ છે અને બાકીદારોએ વેરો ભરેલ છે.